આજે તો બહુ ગરમી લાગે છે. આજે બી આ દુકાનમાં 100 રૂપિયાનો નાસ્તો લઈ લઉં અને મસ્ત આરામ કરીશ 3-4 કલાક એસીમાં. આવી ગયો પાછો. 2-3 કલાક બેસીને એસીની મસ્ત હવા લેશે, 100 રૂપિયાનો નાસ્તો કરી. ખારી સિંગ આપી દો ને. લઈ લો ને ભાઈ. ઓ છગન, ઓળખો જ તમે તેને? અરે યાર, આ તો મારો ભાઈબંધ છે છગન. અરે એ 3-3, 4-4 કલાક આવીને 100 રૂપિયાનું સામાન લઈને એસીની ઠંડક લયા કરે. તો મગણ્યા શું કરે તું અહીંયા? અહીંયા બેસ. આ ખારી સિંગ લેવા આવ્યો તો મેં તો. આય બેસ. છગન, અહીંયા શું કરે તું? જો ને 100 રૂપિયાનો નાસ્તો લઈ લેવાનો, મસ્ત એસીની 3-4 કલાક હવા ખાવાની, એટલે બપોર બી નીકળી જાય અને કે 40 ડિગ્રી તાપમાનથી આપણને છુટકારો બી મળી જાય. ઓહો, આટલી જ વાત? ચાલ તને લઈ જાઉં. જો એન ટેલિકોમમાં તને છે ને 100 રૂપિયા પર નહીં, 91 રૂપિયા દિવસના ખર્ચીને તું પોતાનું એસી વસાઈ શકે. ના હોય આ તારે ના કામનો ખર્ચો કરવાની પણ જરૂર નથી. અને બીજી વસ્તુ એ કે 100 રૂપિયામાંથી બચ્યા 9 રૂપિયા, એ 9 રૂપિયામાં તું આખું રાજપીપળા ફરી શકે. હે? કેવી રીતે? ચાલ તને લઈ જાઉં. ચાલ. અરે ઉભરે સાયકલ તો લઈ લાવ મારી. એ આ ખટારું તારું છે? હા. અરે તું છે ને આ ખટારાથી બી છુટકારો પાડી શકે છે. હે? હા. અને જો હા. તું એસી તો લેવાનો જ છે. હા. એસી જોડે તું છે ને હા. આ ઓનેક્સ ની ઈવી બાઇક પણ તું જીતી શકે. હે? અને છગન, હા. મેં તને કીધું તું પેલું 9 રૂપિયામાં તું આખું રાજપીપળા ફરી શકે. હા. હા, તે આ ગાડીમાં તું છે ને 9 રૂપિયાની બેટરી ચાર્જિંગ કરીને હા. આખું રાજપીપળા ફરી શકે. હે? હા, ચાલ તને એસી જોવા લઈ જાઉં. ચાલ.